મિત્રો મજામાં? પાન કાર્ડ આપણે ફરીથી મંગાવવા માટે સૌપ્રથમ આપણે ક્રોમ બ્રાઉઝર અથવા તો તમારા મોબાઈલમાં જે પણ બ્રાઉઝર હોય તે ઓપન કરીશું અને એમાં સર્ચ બારમાં લખીશું પાન રીપ્રિન્ટ. એ સર્ચ કર્યા પછી આપણે જે પહેલી વેબસાઇટ આવે છે રિક્વેસ્ટ ફોર રીપ્રિન્ટ પાન કાર્ડ NSDL તે ઓપન કરીશું. એ ઓપન કર્યા પછી આપણે નીચે આવીશું. અહીંયા પાન કાર્ડ નંબર લખીશું, અહીંયા આધાર કાર્ડ નંબર લખીશું, તમારા જન્મનો જે પણ મંથ હોય એ અહીંયા લખીશું, અહીં તમારું વર્ષ લખીશું જન્મનું. એ ટીક માર્ક કરીને નીચે આવવાનું છે. આઈ એમ નોટ રોબોટ પર ક્લિક કરવાનું રહેશે અને સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા આપણે ડિટેલ ભરીને આગળ વધીએ છીએ. સબમિટ ઉપર ક્લિક કર્યા પછી આપણી પાન કાર્ડની ડિટેલ આવી જશે. અહીંયા પાન કાર્ડ નંબર લખેલો છે, અહીંયા પાન કાર્ડમાં જે પણ મોબાઈલ નંબર હશે તે અહીંયા લખેલો હશે, મેલ આઈડી લખેલી છે, તમારું એડ્રેસ લખેલું આવશે. એ બધું ચેક કર્યા પછી આપણે નીચે આવીશું. એની અંદર આપણે OTP જનરેટ કરવાનો રહેશે. તમારા પાન કાર્ડની અંદર ઈમેલ આઈડી અથવા તો મોબાઈલ નંબર સેટ કરેલો છે, એ ગમે તે બેમાંથી એક ક્લિક કરવાનું રહેશે અને જનરેટ OTP પર ક્લિક કરવાનું રહેશે. આપણે OTP મંગાવીએ છીએ. ટિક માર્ક કરવાનું રહી ગયેલું છે, તે ટિક માર્ક કરીશું અને ફરીથી OTP મંગાવશું. OTP તમારા પાન કાર્ડમાં જે પણ મોબાઈલ નંબર હોય એની પર આવશે. અહીંયા મોબાઈલ નંબર લખેલો છે, છેલ્લા 4 આંકડા. OTP આપણે આવી ગયેલો છે, તે આપણે એન્ટર કરીશું. OTP એન્ટર કર્યા પછી વેલિડેટ ઉપર ઓકે આપીશું. વેલિડ થયા પછી આપણે પેમેન્ટ કરવાનું આવશે આગળ. તે આપણે ઓનલાઈન પેમેન્ટ થ્રુઆઉટ પેટીએમ અથવા તો ઓનલાઈન પેમેન્ટ થ્રુઆઉટ બિલ ડેસ્ક ઉપર આપણે આપીશું. તેને આપણે ₹50 રીપ્રિન્ટ માટેની ફી ભરવાની રહેશે. આઈ એમ એગ્રી પર ક્લિક કરીશું. અને પ્રોસેસ ટુ પેમેન્ટ ઉપર આપીશું. ₹50 આપણા કપાશે અને આપણું પાન કાર્ડ આપણા ઘરે ડિલિવરી થશે. ઓકે આપીશું. તમારા મોબાઈલમાં UPI એપ્લિકેશન છે, આપણે UPIથી પે કરીશું. અહીંયા આપણે UPI ID નાખી શકીએ છીએ અથવા તો આપણા મોબાઈલમાં જે પણ એપ્લિકેશન હોય, ફોનપે છે, પેટીએમ છે, ગૂગલ પે છે, એની પરથી આપણે પે કરી શકીએ છીએ. એ પે ઉપર આપીશું. પે ઉપર આપ્યા પછી આપણે આપણા મોબાઈલમાં જે પણ એપ્લિકેશન હોય તે આપણને દેખાશે. આપણી જોડે ફોનપે છે, તેની પર તમે જે પણ તમારા મોબાઈલમાં હોય એપ્લિકેશન તેની પર ક્લિક કરીને પેમેન્ટ કપાવી શકો છો. પેમેન્ટ કપાયા પછી તમારા એ પેમેન્ટ સક્સેસનો મેસેજ આવશે અને પાવતી જનરેટ થઈ જશે અને 5 થી 7 દિવસની અંદર તમારા ઘરે પાન કાર્ડ આવી જશે. આપણે ઓલરેડી પાન કાર્ડ આવેલું જ છે, જેથી આપણે પેમેન્ટ કપાવતા નથી. ધન્યવાદ.